હેલો વેનેશ્વરના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જો છે ટીવાય બીકોમ સેમ 6 યાદ છે ને? પેપર નંબર 8 જેમાં આપણે શુભ મુહૂર્ત કરી હતી, દાખલાઓ જોયા છે, ટેલર બહુ શાંતિપૂર્વક જો દરેકે, એટલે તમને દાખલા સમજ પડતી હશે માનીએ. એટલે આપણે હવે સૂત્રની ચર્ચા કરતા નથી, રકમ વાંચીને આપણે શુભ મુહૂર્ત કરવાના છે. વાંચી આપણે પર ડબલાનો ડ છે તે ઉપરનો દાખલો. બે દાખલા છે, પહેલા આપણે ઉપરનો પિક્ચર ટાઈ ફીસ કરીએ. આપણે જોઈએ તો કેવું છે કે એકમ દીઠ વેચાણ કિંમત 60 આપી છે, ચલિત ખર્ચો 36 આપેલો છે, સ્થિર ખર્ચો 180 આપેલો છે. એકમ દીઠ 8 રૂપિયા મારા નુકસાન થાય એટલે ખોટ જાય તો મારે કેટલા એકમ વેચવા જોઈએ તે આપણને પૂછ્યું છે. દાખલો 2 માર્કનો છે. કેવી રીતના ગણવાનો એ પણ આપણને ખ્યાલ તો છે ને દરેકને. તો સૌપ્રથમ શું કરવાનું? નમૂનો તૈયાર કરવાનો. નમૂનો તૈયાર કરી દઈએ આપણે. દાખલો એ ભાગતો છે એમ ને, S માઇનસ વી ને સી ને એફ ને S માઇનસ વી એટલે સી, સી માઇનસ એફ એટલે પ્રોફિટ લોસ. સંબંધી પડત S એટલે વેચાણ કિંમત, વી એટલે ચલિત ખર્ચો, જે આવે તે ફાળો, માઇનસ કરો સ્થિર ખર્ચ, જે આવે તે નફો કે નુકસાન. તમને જે ઠીક લાગે તે લખવાનું, પણ બધાને આ ટેવ પડી જાય પછી સમય જતાની સાથે. હવે આપણને એકમ, ભાવ, એકમ દીઠ અને રકમની આપણને માહિતી આપી છે. તો આપણે આ પ્રમાણે લખી દેવાનું કે ભાઈ આટલા એકમ છે, આટલી રકમ થવાની છે. તો સૂચના છે કે એકમ દીઠ વેચાણ કિંમત મારી 60 રૂપિયા છે, એકમ દીઠ ચલિત ખર્ચો 36 છે, ત્યાર પછી સ્થિર ખર્ચો મને રૂપિયામાં આપેલો છે 1,80,000, અને મને સૂચના આપી કે મારે 8 રૂપિયા ખોટ કરવી છે. કેવી? એકમ દીઠ. તો એકમ દીઠના ખાનામાં જ લખવાના કેટલા? 8 રૂપિયા. હવે કેવી રીતના વિચાર કરવાનો? તો તમે જોઈ શકો કે વેચાણ માઇનસ ચલિત ખર્ચ 60 માઇનસ 36 આવે ને 24. ફાળો કેટલો આવે? 24. કેટલો આવે? 24. હવે 24 માંથી કેટલા બાદ કરીએ તો 8 આવે. હા, માઇનસ માં આવે ને. તો 24 માંથી કેટલા બાદ કરો? 24 માઇનસ 8 એ કેવો છે? માઇનસ. તો માઇનસ બટન દબાવી દો, પછી બરાબર બટન કરો, 32 આવે. અથવા તમારી પર મગજ શક્તિ છે જબરજસ્ત. 24 માઇનસ કરો 32, 8 આવે કે નહીં આવે માઇનસમાં? સાબિત થઈ ગયા ને. આપણને શું પૂછ્યું કે ભાઈ એકમ કેટલા આવે? તો આપણને ખબર છે કે શું ખબર છે કે એકમ ગુણ્યા જો ભાવ કરો તો મને રૂપિયા મળી જાય. એકદમ સિમ્પલ. વેચાણના એકમ બરાબર 1,80,000 ભાગ્યા 32. સિમ્પલ લોજિક છે. જો માત્ર બળતકળનું સેટિંગ થવું જોઈએ. 180 ભાગ્યા 32 તો 5,625. જો એકમ વેચો, મેં શું કરું? એકમ વેચો તો મને એકમ દીઠ 8 રૂપિયા ખોટ જવાની છે. તમે દાખલામાં પૂછે ખોટ કેટલા રૂપિયા આવે, તો 56 ગુણ્યા 8 કરી દો, 45 રૂપિયાની ખોટ આવે. તમને પૂછે એટલું બધું જ મળી જાય. ખ્યાલ આવે ને? વેચાણ આપ્યું એકમ દીઠ, ચલિત ખર્ચ આપ્યો એકમ દીઠ, ભાડો મળી ગયો એકમ દીઠ. એકમ દીઠ નુકસાન આપ્યું, નુકસાન લખો તો વચ્ચે સેટિંગ કોનું થાય? સ્થિર ખર્ચનું. કીધું ને 24 માંથી કેટલા બાદ કરે તો -8 થાય, એટલે માઇનસ માઇનસ પ્લસ, 24 ને 8 32. સંબંધ નહીં પડે તો લોજિક તમારે પૂછે ને કે 24 રૂપિયા હતા, માઇનસ માં થઈ ગયા ક્યારે? 32 રૂપિયા નાસ્તો કરી આવું તો પછી તો બળદ સેટિંગ કરી નાખવાનું. 180 ભાગ્યા 32 એકમ આવી ગયા. સિમ્પલ છે. જોઈએ આપણે બીજો દાખલો. તો સોહમ લિમિટેડ આપણને છેલ્લા 2 વર્ષના આંકડા આપે અને આપણને ફાળા ગુણોત્તર પૂછે, સમતોલ બિંદુ પૂછે અને 84,000 ના નફા સલામતી ગાળો પૂછે. ઘણી આપણને 2 નફા આપેલા છે. નમૂનો તૈયાર કરી દઈએ. S વી સી એફ 2 વર્ષ છે. તો આપણો પ્રથમ અને આ દ્વિજા બીજું વર્ષ. 2 ભાગ કરી દઈએ.
પ્રથમ વર્ષે વેચાણ આપણને આપેલું છે 18-19 માં કેટલું છે 350. જ્યારે બીજા વર્ષનું વેચાણ છે મારી પર 525. પછી મને સીમાંત પડતર, સીમાંત પડતર એટલે શું લખી મૂકો માથા ઉપર હાસ્યામાં. સીમાંત પડતર એટલે ચલિત ખર્ચ અને મુદ્દતી પડતર એટલે સ્થિર ખર્ચ. હા નવું છે, સ્કીપ કરીને ભાગ્યા તો ગયા કામથી હવે નેક્સ્ટ ટાઈમ નહીં યાદ હોય એ લોકોને. સીમાંત પડતર એટલે ચલિત ખર્ચ અને મુદ્દતી પડતર અથવા સ્થાયી ખર્ચ એટલે કે સ્થિર ખર્ચ કહેવાય. તો સીમાંત પડતર આપણને અહીંયા તો ક્વેશ્ચન માર્ક આપી છે, પણ બાજુવાળા ઘરે કીધું કે ભાઈ 3,15,000 છે. તો જ્યારે સ્થિર ખર્ચા પ્રથમ વર્ષમાં આપેલા છે આપણને 90,000, બીજા વર્ષમાં ગોતવા કીધા. તો આપણી પર તો ભેજું છે ને, સ્થિર ખર્ચમાં કોઈ સૂચના નહીં આપે તો ખબર છે સ્થિર ખર્ચ કેવો રહે બધામાં સરખો. અહીંયા 90,000 તો અહીંયા પણ કેટલા આવે 90,000. એમાં શું મહેનત કરવા જવાની છે? કોઈ મહેનત કરવા જોઈએ બિલકુલ મળે નહીં. છે ને કઈ મહેનત કઈ કરવા જોઈએ મહેનત નહીં મળે. હવે પહેલા ઘરમાં નહીં પણ બીજા ઘરમાં જો ફાળો મળી જાય 5,25,000 માઇનસ 3,15,000 કરીએ તો 2,10,000 રૂપિયા આપણને ફાળો મળે. માઇનસ 90,000 સ્થિર ખર્ચા કરીએ તો 1,20,000 શું મળે નફો મળે. તો મને પીવીઆર મળી જાય ને, ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. કોઈની ઈચ્છા હોય તો સી છેદમાં એસ ગુણ્યા 100. તમને જે પસંદ આવે તે 2,10,000 ભાગ્યા 525. પીવીઆર નું જ નામ ફાળા ગુણોત્તર છે, યાદ રાખજો. તો 2,10,000 ભાગ્યા 5,25,000 ગુણ્યા 100 કરી દો તો તમારો જવાબ 40% કેટલો આવે 40%. કોનો આવે પીવીઆર. તમારા 2 માર્ક તો આવી ગયા. તમને એ પણ ખ્યાલ છે કે અહીંયા 100 લખવાનો, ફાળાનો જવાબ અહીંયા 20, પીવીઆર નો 40 છે ને, અહીં લખવાનો 40 તો વચ્ચે સેટિંગ થાય કેટલો 60. સિમ્પલ લોજિક છે. પીવીઆર નો જવાબ તમારે લેફ્ટ સાઈડમાં લખવાનો ક્યાં નમૂનામાં. હવે તો આપણે બળદગાડો જોઈન્ટ કરી દઈએ. 350 ભાગ્યા 100 ગુણ્યા 60 પછી બરાબર એટલે 2 ને 10. કેલ્સીમાં 40 પછી બરાબર 140 માઇનસ 90 તો 50,000 નફો આપણી પર આવવાનો છે. ખાલી જગ્યા આપણી બધી પૂરાઈ ગઈ. મારે ગણવાનું શું છે? તો મારે સમતોલ બિંદુ જોઈએ. પહેલી ગણતરી આપણી કમ્પ્લીટ છે. બીજી ગણતરી જોઈએ સમતોલ બિંદુ. સમતોલ બિંદુ રૂપિયામાં એફ છેદમાં પીવીઆર. કોઈની ઈચ્છા તો લખવાનું કે સ્થિર ખર્ચ છેદમાં પીવીઆર 90,000 છેદમાં પીવીઆર 40%. તો 90,000 ભાગ્યા 40 પછી ટકાનું બટન કરો તો સમતોલ બિંદુ તમને 2,25,000 રૂપિયા મળે. કેટલું મળે 2,25. પછી કીધું ત્રીજામાં કે 84,000 ના નફાએ સલામતી ગાળો. તો સલામતી ગાળો રૂપિયામાં મળશે આપણને નફો છેદમાં પીવીઆર. સાહેબ ગુણ્યા 100 કાંઈ ગયા થાય ને, ગુણ્યા 100 કેમ લખતા છેદમાં ટકા લખતા છે આપણે. નફો છે કેટલો આપણો 84,000, પીવીઆર કેટલો છે 40%. તો 84,000 ભાગ્યા 40%. તો સલામતી ગાળો 2,10,000 રૂપિયા આવવાનો છે. થઈ ગયો? કઈ વાર લાગે? બિલકુલ વાર નહીં લાગે, પણ તમને સમજ પડવી જોઈએ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રને વિડીયો શેર પણ કરી દેજો. સબસ્ક્રાઇબ અવશ્ય કરો. આપણે ટાર્ગેટ 1000 નો રાખવાના છે. હવે 500 નો અધ્યાય પૂરો. 1,000 સબસ્ક્રાઇબ થવા જોઈએ એવી આસ્થા હું તમારી પરથી રાખું. બાકી તમને ભણાવવાની સંપૂર્ણ જવાબદારી ફ્રી ઓફ કોસ્ટ મફતિયું તમને મળવાનું જ છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ.